આ વિડીયોની અંદર આપણે એ બાબત જોવાની છે કે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે, બરાબર. ધોરણ 12ની અંદર કે 12 માર્ક્સ માટે છે તો 12 મળવા જોઈએ અને ધોરણ 10ની અંદર 9 માર્ક્સ માટે છે તો 9 મળવા જોઈએ. આ ફંક્શનની 12નું ફંક્શન લગભગ હજી સુધી નથી પૂછાણું, બરાબર છે, અને 2024ની અંદર એ પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી છે. મોડલ એટલે તો કે કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, વોટ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, યુઝ ટુ વગેરે, બરાબર છે. અને WH ની અંદર આપણને ખબર છે વુ, વોટ, વેન, વેર, વાય, વિચ વગેરે જેવા. બાકી એ જ પાસે બાકી બીજા ઘણા બધા ફંક્શનો દર્શાવવાના કામ છે, બરાબર. ખાલી મેનર દર્શાવવાનું કામ નથી. અહીંયા જે વસ્તુ નથી ને આની આપણે કલ્પના કરવાની છે, બરાબર. ઉત્પ્રેક્ષા અલંકાર બનાવે છે, ખાસ યાદ રાખજો જો આપણે ગુજરાતીની અંદર અલંકાર વ્યવસ્થિત ભણ્યા હોય તો આ 20 જ ફંક્શનની અંદરથી ધોરણ 10 અને ધોરણ 12ના મિત્રોને બરાબર ફંક્શન પૂછાવાના છે. તો આ દરેક ફંક્શન આખો વિડીયો એવું લાગે તો હજી એકવાર જોઈ જાજો. તમામના કીવર્ડ લખી લેજો, તમામ કીવર્ડના બંધારણ લખી લેજો, બરાબર છે, અને પૂરેપૂરા માર્ક્સ મેળવી લેજો. ઓકે, તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. હું વિજય સેણવિયા. મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો એટલો અગત્યનો રહેવાનો છે, બરાબર, કે ધોરણ 10, ધોરણ 12 આર્ટ્સ અને ધોરણ 12 કોમર્સ, બરાબર છે, 3 સ્ટાન્ડર્ડ ગુજરાતની અંદર 3 સ્ટાન્ડર્ડમાંથી કોઈ પણ સ્ટાન્ડર્ડમાં કોઈ પણ ધોરણમાં વિદ્યાર્થી ભણતા હોય, બરાબર છે, તો એના માટે આજનો વિડીયો છે તે ખૂબ જ અગત્યનો રહેવાનો છે, બરાબર. કારણ કે વિડીયો છે લેંગ્વેજ ફંક્શન વિશે, બરાબર છે. લેંગ્વેજ ફંક્શન આપણે ઇંગ્લિશની અંદર આવે છે ધોરણ 10ની અંદર 9 માર્ક્સ માટે અને ધોરણ 12ની અંદર 12 માર્ક્સ માટે. આ જે ટોપિક છે, બરાબર છે, એ આપણને પૂછાય છે. હવે ધોરણ 9ની અંદર આપણને ખબર છે કે ભાઈ આવડું આ ટોપિક જે છે, બરાબર છે, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન છે, આપણને જોડકાના સ્વરૂપમાં 3 માર્ક્સ માટે પૂછાય છે, બરાબર છે. અને સેમ 12માની અંદર આ જે ટોપિક છે, બરાબર, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન જે છે કે ભાઈ ફંક્શન વાક્યમાંથી ઓળખવું, આપેલ વાક્યમાંથી બ્રેકેટમાં જે ફંક્શનના નામ આપ્યા હોય સેક્શન એ ની અંદર, બરાબર, આ આપણે ઓળખવાનું. બેની અંદર 3 માર્ક્સ માટે છે. ધોરણ 10ની અંદર રિસ્પોન્ડની અંદર આપણને આ ફંક્શન પૂછાય છે કે ભાઈ એક ડાયલોગ આપેલો હોય, નીચે વિકલ્પો આપવામાં આવેલો હોય, વિકલ્પોમાંથી એવો વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય કે જે ડાયલોગ પણ પૂરો કરતો હોય અને બ્રેકેટનું ફંક્શન દર્શાવતું હોય. ધોરણ 10ની અંદર આ જે ટોપિક છે, બરાબર, રિસ્પોન્સ વાળો આ ટોપિક છે આપણને 3 માર્ક્સ માટે પૂછાય છે અને ધોરણ 12ની અંદર આ જે ટોપિક છે આપણને 4 માર્ક માટે પૂછાય છે, બરાબર છે. અને નેક્સ્ટ ત્રીજી રીતે જે ફંક્શન પૂછાય છે એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અધૂરું વાક્ય આપેલું હોય, બ્રેકેટમાં ફંક્શનનું નામ આપેલું હોય, નીચે વિકલ્પો આપવામાં આવેલા હોય, બરાબર છે. હવે આપણે આ 4 વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરવાનો હોય કે જે અધૂરું વાક્ય પૂરું કરતું અને બ્રેકેટનું ફંક્શન દર્શાવતું હોય, બરાબર. તો ધોરણ 10ની અંદર 3 માર્ક્સ માટે, બરાબર. ધોરણ 10ની અંદર આ 3 પ્રકારો જે છે ને ફંક્શન પૂછાવાના 3 માર્ક માટે, એટલે ટોટલ 9 માર્ક્સ થાય છે. અને ધોરણ 12ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ટોપિક છે તે 5 માર્ક્સ માટે પૂછાય છે, બરાબર છે. એટલે 12માની અંદર વાત કરીએ, બરાબર છે, તો ટોટલ છે 3 માર્ક આઈડેન્ટિફાઈના, 4 છે તે રિસ્પોન્ડના અને 5 કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 12. અને ધોરણ 10ની અંદર આ જે ટોપિક છે તે 9 માર્ક્સ માટે પૂછાય છે, બરાબર છે. તો આ લેંગ્વેજ ફંક્શન જે છે ને, બરાબર, ઇંગ્લિશના વ્યાકરણની અંદર, ગ્રામરની અંદર સૌથી વધારે વેઇટેજ ધરાવતો ટોપિક છે. અને બરાબર છે, હવે સૌથી વધારે વેઇટેજ ધરાવતો ટોપિક છે ને તો સૌથી હેલો ટોપિક છે. એ કંઈ નથી, માત્ર કીવર્ડ યાદ રાખી લ્યો, પણ બંધારણ સાથે, બરાબર. માત્ર કીવર્ડ યાદ રાખીએ આવડા પ્રશ્ન અંદર આપણને પૂરા માર્ક્સ નથી મળતા. અને આ વિડીયોની અંદર આપણે એ બાબત જોવાની છે કે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે, બરાબર. ધોરણ 12ની અંદર કે 12 માર્ક્સ માટે છે તો 12 મળવા જોઈએ અને ધોરણ 10ની અંદર 9 માર્ક્સ માટે છે તો 9 મળવા જોઈએ, બરાબર છે. આના માટે આખા વિડીયોની અંદર તમારે ખાસ કાળજી લેવાની છે. આની અંદર જેટલા પણ ફંક્શન મેં લીધા છે, બરાબર છે, આ ફંક્શનની 12નું ફંક્શન લગભગ હજી સુધી નથી પૂછાણું, બરાબર છે, અને 2024ની અંદર એ પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી છે, બરાબર છે. અહીંયા આપણે કીવર્ડ જોતા જવાના છે અને દરેક કીવર્ડને પોતાનું એક બંધારણ હોય છે. તો બંધારણની સાથે આપણે તમામ ફંક્શન જો આપણે વ્યવસ્થિત જોશું તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળશે, બરાબર છે. ઓકે, તો હવે આપણે, બરાબર છે, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો પેલું જ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળ દર્શાવતું ફંક્શન છે, બરાબર છે. હવે આ ફંક્શનની અંદરથી ખાસ જોજો કોઈ પણ સ્થળ દર્શાવતા પ્રિપોઝિશન જેવા કે એટ, ઇન, ઓન વગેરે જેવા ફંક્શન, બરાબર, વગેરે જેવા કીવર્ડ અથવા તો વગેરે જેવા પ્રિપોઝિશન કોઈ પણ સેન્ટેન્સની અંદર હોય તો એ પ્લેસ દર્શાવતું હોય વાક્ય, બરાબર, અથવા તો વર્ડ્સ ઇન્ડિકેટિંગ પ્લેસ, અથવા તો સ્થળ દર્શાવતા કોઈ પણ શબ્દો હોય, બરાબર, જેવા કે કોઈ સ્કૂલ છે, બરાબર, કોઈ કન્ટ્રીનું નામ છે અથવા તો કોઈ પણ સિટીનું નામ છે તો એ આપણને પ્લેસ દર્શાવતા હોય છે. હર વખતે માત્ર પ્લેસ માટે વેર કે વેર એવર હોવું જરૂરી નથી, બરાબર. કોઈ પણ સ્થળનું નામ હોય, સ્થળ એટલે પ્લેસ થાય તો એ પ્લેસ
પ્લેસ દર્શાવે છે કોઈ પણ વાક્ય, બરાબર છે. આગળ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ આવે છે વેર, બરાબર છે. પણ વેરને ખાસ જોજો, પોતાનું એક બંધારણ છે કે જો વાક્યની અંદર વેર વપરાયેલું છે, વેરની આગળ કોઈ પણ સ્થળનું નામ છે તે ખાસ હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ વેરેવર પણ હોઈ શકે અને આગળ એવરીવેર પણ હોઈ શકે. અહીંયા આ 5 કીવર્ડ હોય, બરાબર, તો એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જે છે, બરાબર છે, આ ફંક્શન દર્શાવતું હોય છે. હવે વિડીયો ખૂબ જ લાંબો ન થઈ જાય એના માટે આપણે થોડુંક ઝડપથી આવશું, બરાબર છે. નેક્સ્ટ જે છે ફંક્શનનું નામ તે છે મેકિંગ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે આપણે કોઈ પણની તપાસ કરવી, કોઈ પણની પૂછપરછ કરવી, બરાબર. તો પૂછપરછ ક્યારે થાય? આપણે કોઈને કાંઈ પ્રશ્નો પૂછીએ તો. આનો મતલબ એવો થાય કે મોટે ભાગે પ્રશ્નાર્થ વાક્યો હશે, એટલે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે મેકિંગ ઇન્ક્વાયરી અથવા તો આસ્કિંગ ઇન્ફો, બરાબર, અથવા તો આસ્કિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય હોય, બરાબર છે. અહીંયા શું હોય તો કે ભાઈ પ્રશ્નો કેટલી રીતે બને, તો કે પ્રશ્નો 2 રીતે બને, બરાબર. કઈ રીતના બને તો ખાસ જોજો. એક તો WH વર્ડ્સની મદદથી પ્રશ્નો બને અથવા તો મોડલ્સ અથવા તો ઓક્સરીઝની મદદથી પ્રશ્ન બને. એટલે કોઈ પણ વાક્યની શરૂઆત કોઈ પણ WH વર્ડથી થઈ હોય અથવા તો મોડેલ ઓક્સરીથી થઈ હોય, બરાબર. મોડેલ એટલે તો કે કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, વોટ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, યુઝ ટુ વગેરે, બરાબર છે. અને WH ની અંદર આપણને ખબર છે વુ, વોટ, વેન, વેર, વાય, વિચ વગેરે જેવા, બરાબર છે. અને લાસ્ટમાં ક્યુ માર્ક હોય અથવા તો ક્વેશ્ચન માર્ક અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે મેકિંગ ઇન્ક્વાયરીનું સેન્ટેન્સ હોય, ખાસ ભૂલાય નહીં, બરાબર છે. આગળ ઉપર જોવા જઈએ તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, એનિમલ અને થિંગ, બરાબર છે. ત્રણેય અલગ અલગ ફંક્શન છે, ખાસ જોજો, પણ એકબીજા જેવા છે એટલા માટે આપણે એકને ભેગા લીધા છે, બરાબર. પર્સન એટલે કોઈ પણ વ્યક્તિનો નિર્દેશ કરતું હોય, એનિમલ પ્રાણીનો નિર્દેશ કરતું હોય, અને થિંગ છે તે કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરતું હોય, બરાબર છે. કોઈ પણ સેન્ટેન્સની અંદર જો વુ હોય, બરાબર છે, અને બીજા વાક્યમાં તેના કર્તા તરીકે હી, સી કે ઇટ હોય, બરાબર છે, તો એ પર્સન દર્શાવે, કારણ કે હી, સી અને ઇટ, બરાબર છે, જે પ્રોનાઉન, જે સર્વનામો છે તે આપણે સજીવ માટે વપરાય એટલા માટે તે પર્સન દર્શાવશે, બરાબર છે. નેક્સ્ટ તો કે વોમ, બરાબર છે. બીજા વાક્યની અંદર કર્મ તરીકે હિમ, હર કે ધેમ હોય તો વોમ છે તે પર્સન દર્શાવે. કોઈ પણ વાક્યની અંદર હુ કે વોમ હોય તો આખું બંધ કરીને પર્સન દર્શાવતું, યાદ રાખજો. એનિમલ કે થિંગ હોય નહીં. એનિમલ કે થિંગ ક્યારે હોય તો ખાસ જોજો, બરાબર છે. કોઈ પણ વાક્યની અંદર વીચ હોય ને, આકણે કર્તા તરીકે વુ હતું, કર્મ તરીકે વોમ હતું, આકણે કર્તા અને કર્મ બંને તરીકે વીચ હોય, ખાસ યાદ રાખજો. અને આના સર્વનામ તરીકે ઇટ હોય ત્યારે કાં તો પ્રાણી હોય ને કાં તો વસ્તુ હોય, બરાબર. તો હવે તમે એમ કહો કે સાહેબ વાક્ય અંદર વીચ વપરાયેલું હોય, તમે એવું કીધું કાં તો પ્રાણી કાં તો વસ્તુ, નક્કી કેમ કરવું કે ભાઈ, બરોબર, ક્યારે ટૂંકમાં એનિમલ બને ને ક્યારે થિંગ બને? ખાસ જોજો, વાક્યની અંદર વીચ વપરાયેલું હોય અને વાક્યની અંદર કોઈ પણ પ્રાણીનો ઉલ્લેખ હોય તો ડિસ્ક્રાઇબિંગ એનિમલ હોય, અને વાક્યની અંદર કોઈ પણ પ્રાણીનો નહીં પણ વસ્તુનો ઉલ્લેખ હોય તો એ ડિસ્ક્રાઇબિંગ થિંગ હોય, બરાબર છે. આગળ વધીએ તો વુઝ, બરાબર છે. વુઝ હવે આઈકન જો, બરાબર, વુ અને વૂમ ખાલી પર્સન જ દર્શાવતા હતા, બરાબર છે. આગળ જોવા જઈએ તો વીચ છે ભાઈ એનિમલ ને થિંગ જ દર્શાવતું હતું. વુઝની મજાની વાત છે, વુઝ છે એ તમામ, બરાબર છે, તમામ ફંક્શન દર્શાવશે. તો વુઝ સિવાય, બરાબર છે, વાક્યની અંદર કોઈ પણ વ્યક્તિનો ઉલ્લેખ હોય તો વુઝ છે પર્સન દર્શાવે, એનિમલનો હોય તો એનિમલ દર્શાવે, અને કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ હોય તો થિંગ દર્શાવે. આના ઉપરાંત અહીંયા ધેટ પણ હોઈ શકે, બરાબર છે. આ આપણે 3 ફંક્શનને એકી સાથે લઈ લીધા. આગળ આવે છે એક્સપ્રેસિંગ ચોઇસ. ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે ખૂબ જ અગત્યનું ફંક્શન છે, બરાબર છે. શું કહેવા માંગે છે ભાઈ ફંક્શન તો જોઈએ. આઈકને 2 જ કીવર્ડ છે, એક તો વુડ રાધર અને વુડ પ્રિફર, બરાબર. પણ આઈકને યાદ એ રાખવાનું છે કે વુડ રાધર પછી હંમેશા V1 હોય, બરાબર છે, અને આના પછી ધેન હોય, બરાબર છે. ધેનની પહેલી બાજુ પહેલો વિકલ્પ અને બીજી બાજુ બીજો વિકલ્પ હોય છે, બરાબર છે. અને વુડ પ્રિફર છે તો વુડ પ્રિફરને પોતાનું બંધારણ એ છે કે વુડ પ્રિફર પછી ખાસ યાદ રાખજો, બરાબર છે, V1 નહીં પણ 2 + V1. આનો મતલબ એવો થાય કે આઈકને કયું ફોર્મ હશે ભાઈ, તો કે ક્રિયાપદનું, તો કે આઈકને ઇન્ફિનિટિવ વાળું ફોર્મ હશે, બરાબર છે, જેને આપણે વિદ્યુત ઉદંત કહીએ છીએ. એટલે વુડ રાધર યાદ રાખશું, બરાબર છે, કે ભાઈ V1 આવશે, અને વુડ પ્રિફર આપણે યાદ રાખશું કે 2 + V1 આવશે, બરાબર છે. આની આગળ વધીએ તો ઓલ્ટરનેટિવ ચોઇસ, બરાબર. ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે ઉપયોગી છે. શું હોય અહીંયા, તો કે અહીંયા કાં તો આઈધર ઓર હોય અને કાં તો નાઈધર નોર હોય, અને આની આગળ જાય તો ઓર કે નોર પણ હોય, બરાબર છે. હવે અહીંયા તમને ઓર જે દેખાય છે ને, બરાબર છે, આની એક બાજુ એક વિકલ્પ અને આની બીજી બાજુ બીજો વિકલ્પ હશે, ખાસ યાદ રાખજો. નોરમાં પણ સેમ હશે, બરાબર. નોરની આગળ એક વિકલ્પ, નોરની પાછળ એક વિકલ્પ. ઓર અને નોર બંનેમાં સેમ થશે, બરાબર. આઈધર ઓર એટલે આ કે આ, અને નાઈધર નોર એટલે આ પણ નહીં અને પેલું પણ નહીં, બરાબર. એટલે અહીંયા વિકલ્પો દર્શાવે છે. નેક્સ્ટ જોવા જઈએ તો ડિસ્ક્રાઇબિંગ મેનર, બરાબર છે. મેનર પણ અગત્યનું ફંક્શન છે ધોરણ 10 અને 12 બંને માટે, હો, બરાબર. ખાસ યાદ રાખજો, આના 2 જ કીવર્ડ છે, બરાબર છે, એઝ અને લાઇક, બરાબર છે. જો વાક્યની અંદર એઝ અને લાઇક હોય તો ખાસ યાદ રાખજો, બરાબર છે. એઝ અને લાઇક પછી અહીંયા કર્તા હોય અને કર્તા પછી કાં તો ક્રિયાપદ હોય, બરાબર. ક્રિયાપદ લાઇક અને સાદા કાર્ડ છે એ મોટા ભાગે વપરાય છે, એટલે ક્રિયાપદની અંદર કાં તો V1 હશે, બરાબર છે, અથવા તો જો કર્તા તરીકે ઈ સી ને ઈટ હોય સાદા વર્તમાન કાળમાં, બરાબર, તો એસ, ઈએસ અને ઘણા ખરા એવું
એવું કહે છે કે આઈએસ, હા તો કાંઈ વાંધો નહીં, એસીએસ ને આઈએસ વાળું ફોર્મ હોય અથવા તો V2 હોય, બરાબર, વર્બ આ ત્રણમાંથી એક હોય, બરાબર છે, અથવા તો ભવિષ્યકાળની અંદર પણ આપણી રચના બને છે, પણ આપણે 10 અને 12 માટેનો, બરોબર છે, એટલું આપણે યાદ રાખશું તો આપણા માટે ઇનફ છે, બરોબર. હવે જો વાક્યની અંદર V1 નહીં હોય ને તો વાક્યની અંદર ડુ હશે, બરાબર, કરતા પછી સીધું પણ ડુ આવી શકે. જો વાક્યની અંદર એસીએસ ને આઈએસ નહીં હોય ને તો વાક્યની અંદર ડ હશે. આ ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. મેનરની અંદર, બરાબર, તમે જો આગળ ખાલી એજ યાદ રાખશો તો એજ વાળા 3 વાક્યો આપ્યા છે, તમે શું કરશો, બરાબર છે. અને એજની મજાની વાત એ છે કે એજ છે તે 6 થી 7 ફંક્શનની અંદર આવે છે. આગળ ઉપર જ્યાંથી આવશે ત્યાં હું તમને જરાક, બરાબર છે, નોટિસ કરાવતો જઈશ. નેક્સ્ટ V2 નહીં હોય તો વાક્યની અંદર ડીડ હશે, બરાબર. તો આપણે શું યાદ, એજ કે લાઈક પછી કરતા, અને કરતા પછી કાં તો V1 હોય, V1 ન હોય તો ડુ હોય, અથવા તો એસીએસ ને આઈએસ એ ન હોય તો ડઝ હોય, અથવા તો V2 ન હોય તો ડીડ હોય, બરાબર. આ બધું હોય ને, બરાબર, તો જ એજ અને લાઈક જે છે, બરાબર છે, આ આપણને, બરાબર, મેનર દર્શાવશે, ખાસ યાદ રાખજો, બરાબર. બાકી એજ પાસે બાકી બીજા ઘણા બધા ફંક્શનો દર્શાવવાના કામ છે, બરાબર. ખાલી મેનર દર્શાવવાનું કામ નથી, આગળ ઘણી બધી જગ્યાએ એજ આવશે, બરાબર છે. અહીંયા જ તમને એક દેખાતું હશે, દેખાય છે, બરોબર છે. ઇફ સાથે એજ આવે તો આખું ફંક્શન છે તે ફરી જાય. શું છે તો કે સપોઝિશન, બરોબર છે. સપોઝિશન એટલે જે વસ્તુ નથી આને આપણે દર્શાવવાની છે, બરોબર છે. આનું ગુજરાતી એવું થાય કે જાણે કે, બરાબર છે. અહીંયા જે વસ્તુ નથી ને આની આપણે કલ્પના કરવાની છે, બરાબર. ઉત્પ્રેક્ષા અલંકાર બનાવે છે, ખાસ યાદ રાખજો, જો આપણે ગુજરાતીની અંદર અલંકાર વ્યવસ્થિત ભણ્યા હોય તો, બરાબર. પણ એઝ ઇફ પણ હોઈ શકે, અથવા તો એઝ ધો પણ હોઈ શકે, અને આના પછી વોઝ કે વેર હોય, બરોબર છે. હવે હેડ ક્યારે હોય આપણે પછી વાત કરીએ, પહેલા આપણે વોઝ અને વેરની વાત કરીએ કે ભાઈ વોજ અને વેર છે, બરાબર, ક્યારે હોઈ શકે તો સામાન્ય રીતે વોજ છે ને તે એક વચનના કર્તાની સાથે આવે છે, બરાબર. પણ જ્યારે સપોઝિશન ફંક્શન બનાવતું હોય, બરાબર, એઝ ઇફ કે એઝ જો જ્યારે વાક્યની અંદર વપરાતું હોય, બરાબર, ત્યારે વોઝ ક્યારે આવશે, બહુવચનના કર્તાની સાથે. ખાસ યાદ રાખજો, બરાબર છે. વી હોય, બહુવચનનો કર્તા યુ હોય, અથવા તો બહુવચનનો કર્તા ધેય હોય, અથવા તો કોઈ પણ પ્લુરલ નામ હોય, બહુવચનનું નામ હોય તો વોજ વપરાયેલું હોય, બરાબર. સામાન્ય રીતે આની સાથે વેર આવે છે, બરાબર, પણ આની સાથે સપોઝિશનમાં વોજ આવશે. એક વચનના કરતા કોઈ પણ આઈ હોય, એક વચનનો યુ હોય, હી હોય, અહીંયા સી હોય, અહીંયા ઈટ હોય, કે કોઈ પણ સિંગ્યુલર નામ હોય અથવા તો એક વચન નામ હોય તો આની સાથે વેર આવશે. અને આ બેમાંથી એકય ન હોય ને તો સબ્જેક્ટ પછી સીધું હેડ પણ હોઈ શકે, બરાબર છે. આ વાત થઈ સપોઝિશન, બે માટે ખૂબ જ અગત્યનું છે. 12મા ધોરણવાળા માટે તો સપોઝિશન ખાસ અગત્યનું છે. નેક્સ્ટ આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરાબર છે. પ્રોસેસ એટલે આપણને ખબર છે કે પ્રક્રિયા, બરાબર. તો ભાઈ પ્રક્રિયા કોણ દર્શાવે અથવા તો ક્રિયા કોણ દર્શાવે તો કે ક્રિયાપદ દર્શાવે ને, ક્રિયાપદ, બરાબર છે. આનો મતલબ એવો થાય કે અહીંકણે કરતા પણ વધારે ક્રિયાપદનું વધારે મહત્વ છે. અહીંકણે ક્રિયાપદ મહત્વનું છે તો કરતા મહત્વનો નથી, બરોબર. કરતા એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ ફંક્શનનું બીજું નામ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અહીંકણે કરતા મહત્વનું નથી પણ ક્રિયાપદ મહત્વનું છે, બરાબર છે. વાક્યની શરૂઆત ક્યાંથી થાય તો કે V1 થી થાય. અને અહીંકણે ખાસ યાદ રાખજો, બરાબર, પ્રોસેસ એટલે આજ્ઞાર્થ વાક્ય હોય છે, બરોબર. કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય હોય ને આપણે પ્રોસેસ, બરોબર છે. મોટા ભાગના આજ્ઞાર્થ વાક્યો છે, બરોબર, તે આપણે પ્રોસેસનું ફંક્શન દર્શાવે છે. ધોરણ 10 માટે પ્રોસેસ ખૂબ જ અગત્યની છે. આગળ જોવા જઈએ તો રિપોર્ટિંગ અને ઇવેન્ટ, બરોબર. રિપોર્ટ યાદ આવે એટલે આપણે રિપોર્ટ રાઇટિંગ યાદ આવે, બરોબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યાદ આવે. બધી વસ્તુ આ જ છે, કારણ કે જે વસ્તુ એકવાર બની ગઈ છે, જે ઘટના એકવાર બની ગઈ છે, જે વાતચીત એકવાર થઈ ગઈ છે, આ જ વસ્તુને બીજી વાર રજૂ કરો ને એટલે રિપોર્ટિંગ થઈ જાય, બરોબર છે. અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચના જ વાક્યો આવે છે, ખાસ યાદ રાખજો. ઇનડાયરેક્ટ સ્પીચ જો આપણે વ્યવસ્થિત ભણ્યા હોય, બરોબર, તો આપણે 3 માર્કની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, બરોબર. બીજું આપણે રિપોર્ટ રાઇટિંગ છે, આપણને 5 માર્કમાં પૂછાય છે. અને આવડો રિપોર્ટિંગ અને ઇવેન્ટ ફંક્શન તરીકે 9 માંથી 1 કે 2 માર્કનું પૂછાય છે. ખાસ યાદ રાખજો 8 કે 10 માર્કનું આવડો ફંક્શન છે, બરોબર. જો આપણે વ્યવસ્થિત જોઈ જઈએ તો, બરાબર. કંઈ ખબર ન પડતી હોય ને તો, બરોબર છે, આનું પણ મેં અહીં બંધારણ આપ્યું છે. શું બંધારણ છે તો કે પહેલા કોઈ પણ સ્પીકર બોલનાર હોય, અને બોલનાર પછી આરવી એટલે રિપોર્ટિંગ વર્બ થાય, બરોબર. રિપોર્ટિંગ વર્બ તરીકે આઈકણ શું હોય ખાસ જોજો તો કે આઈકણ ટોલ્ડ હોય. ટોલ્ડ ક્યારે હોય? વિધાન વાક્યમાં, આસ્ક્ડ પ્રશ્નાર્થમાં, રિક્વેસ્ટેડ અને ઓર્ડર્ડ છે તે આજ્ઞાર્થ વાક્યમાં, બરોબર. પ્રપોઝડ અને એડવાઇઝ આ આપણે સામાન્ય રીતે, બરાબર, લેટ અને લેટ્સ વાળી રચનાની અંદર હોય. અને એક્સક્લેમ્ડ ખાલી યાદ રાખો ને તો હાલે, બરોબર. વિથ જોઈએ તો ક્યારે આવે? ખુશીનો ભાવ હોય. વિથ સોરો દુઃખનો ભાવ હોય. અને વિથ સરપ્રાઇઝ એટલે, બરોબર, નવાઈનો ભાવ હોય. એક્સક્લેમ્ડ આમાંના કોઈ પણ ક્રિયાપદ હોય, આગળ બોલનાર હોય અને પાછળ છે તે સાંભળનાર હોય, બરોબર છે. આ આઈકણે કર્તાનું કામ કરે, સબ્જેક્ટનું કામ કરે, આ આઈકણે ઓબ્જેક્ટનું કામ કરે, ખાસ યાદ રાખજો. અને આના પછી કંજક્શન હોય, બરોબર, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફરે છે એટલે 2 વાક્યોને જોડે છે.
બરાબર છે. બે વાક્યોને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ તો કરવો પડે. કંજક્શન તરીકે આગળ શું હોય તો કે ધેટ હોય, બરાબર. વિધાન વાક્યની અંદર ઇફ કે વેધર હોય. આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર 2 + V1 છે, બરાબર. આપણે આજ્ઞાર્થ વાક્યની અંદર હોય 2 + લેટ છે, આપણે લેટવાળી રચનાની અંદર હોય. અને ધેટ ધે શુડ, બરાબર છે, આપણે લેટ્સવાળી રચનાની અંદર હોય. અને આના પછીનું વાક્ય છે ને એ હંમેશા ભૂતકાળનું હોય, બરાબર છે. આવડું વાક્ય હંમેશા ભૂતકાળનું શા માટે હોય, બરાબર છે, તો ખાસ કાળજી લેજો. કોઈ પણ વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર થાય ને એટલે તે વાક્ય છે તે હંમેશા ભૂતકાળનું થઈ જાય છે, બરોબર. પછી તે વર્તમાન કાળનું હોય તો પણ ભલે અને ભૂતકાળનું હોય તો પણ ભલે. નેક્સ્ટ છે મેકિંગ સજેશન. 10મા વાળા માટે ખાસ ઉપયોગી છે. એકણ હમ ખાવાના 4 જ કીવર્ડ છે અને બધાને એક જ બંધારણ લાગે છે V1, બરાબર. શુડ, ઓટ ટુ, હેડ બેટર અને મસ્ટ, બરાબર છે. અથવા તો જો આ હકારની અંદર નહીં હોય તો આ નકારની અંદર હશે. શુડનું નકાર થશે શુડ નોટ, બરાબર છે. ઓકે. ઓટ ટુનું નકાર થશે ઓટ નોટ ટુ. હેડ બેટરનું નકાર થશે હેડ બેટર નોટ. અને મસ્ટનું નકાર થશે મસ્ટ નોટ. ઇવન આના શોર્ટ ફોર્મ પણ આપેલા હોય છે, ખાસ યાદ રાખજો. પણ યાદ એ રાખવાનું છે કે વાક્યની અંદર શુડ હોય, ઓટ ટુ હોય, હેડ બેટર હોય અથવા તો મસ્ટ હોય, હકાર કે નકાર કોઈ પણ, એની સાથે હંમેશા V1 લે. V1 લેવાનું મેઇન કારણ એ છે કે આ બધા છે તે મોડેલ છે, બરાબર છે. ઓકે, આગળ વધીએ ત્યાં. નેક્સ્ટ 11મું ફંક્શન છે હેબિચ્યુઅલ પાસ્ટ, બરોબર છે. હેબિટ એટલે આપણને ખબર છે ટેવ, અને પાસ્ટ એટલે કોઈ પણ ભૂતકાળ. ભૂતકાળની અંદર કોઈ પણ ટેવ હતી. હવે કોઈ પણ ટેવ હતી અને આપણે ભૂતકાળ શું કામ કહીએ? કારણ કે અત્યારે વર્તમાન કાળમાં આ ટેવ આપણને નથી, બરાબર છે. ઓકે, તો ભાઈ કોઈ પણ ભૂતકાળની એવી નિયમિત ટેવ કે જે વર્તમાન કાળમાં છૂટી ગઈ છે, આવી ટેવોને દર્શાવવા માટે આપણે હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. ખાસ જોજો. અને અહીંયા બરોબર હેબિચ્યુઅલ પાસ્ટ કોણ દર્શાવે તો કે યુઝ ટુ, અને યુઝ ટુ પછી V1 હોવું જરૂરી છે. યુઝ ટુ પછી V1 હોય એટલે હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવે. એક જ હમ ખાવાનું એક કીવર્ડ છે, બરાબર. 12મું ફંક્શન જોઈએ તો છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એટલે ઘણા બધા કીવર્ડ છે કે જે ટાઈમ દર્શાવે છે. આમાંથી કોઈ પણ હોય બંધારણની સાથે સાચી રીતે વપરાયેલ હોય એટલે આપણે ટાઈમ મૂકી દઈશું, બરાબર. શું છે હવે અહીંયા આપણે 1 by 1 જોતા જઈએ તો પ્રિપોઝિશન પહેલા તો કોઈ પણ સમય દર્શાવતા કોઈ પણ પ્રિપોઝિશન હોય, ઇન હોય, ઓન હોય, એટ હોય, અથવા તો વર્ડ્સ ઇન્ડિકેટિંગ ટાઈમ, બરોબર છે. સમય દર્શાવતા કોઈ પણ નામો હોય, કોઈ પણ ઘડિયાળનો સમય આપી દીધો, દાખલા તરીકે, બરોબર છે. દાખલા તરીકે 11 ને 11 આપી છે, 10 ને 9 આપી છે, અથવા તો કોઈ પણ વારના નામ આપેલા છે, બરોબર છે. તો અથવા તો કોઈ પણ મહિનાના નામ આપેલા છે, અથવા તો કોઈ પણ સાલવારી આપેલ છે તો એ ટાઈમ દર્શાવશે. નેક્સ્ટ આની આગળ, બરોબર, ઘણું બધું છે, એને સ્ક્રીનશોટ લઈ જ લેજો, ખાસ જોજો, બરોબર. કારણ કે આ બધું વિગતવાર સમજાવવા જઈશ ને, બરોબર, તો આ ખાલી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે ને એ ખાલી 40 થી 50 મિનિટનો વિડીયો થાય, બરોબર, વ્યવસ્થિત સમજવું હોય તો. પણ તમે એક શોર્ટકટ લેવા માટે, IMP લેવા માટે વિડીયોમાં આવ્યા છો એટલે, બરોબર, વ્યવસ્થિત સમજાવવા માટે જઈશ તો કંટાળી જશો, બરાબર. આ કારણે વેન હોય, વાઇલ હોય, બિફોર હોય, આફ્ટર હોય, એજ હોય, એજ સુન એજ હોય, વેન એવર હોય, સિન્સ હોય અને ફોર હોય. સિન્સની ફોરની બીજી એક મજા કહી દઉં કે જ્યારે વાક્યની અંદર સિન્સ વપરાયેલું હોય ને ત્યારે તે ટાઈમ ઉપરાંત, ટાઈમ તો દર્શાવે છે પણ ટાઈમ ઉપરાંત, બરોબર છે, પોઈન્ટ ઓફ ટાઈમ આવું એક ફંક્શન બનાવે છે, યાદ રાખજો, બરાબર. આ કોઈ પણ ક્રિયાની શરૂઆત દર્શાવે છે. અને કોઈ પણ વાક્યની અંદર ફોર વપરાયેલું હોય ને ત્યારે ખાસ યાદ રાખજો, આ આપણને ડ્યુરેશન ઓફ ટાઈમ આવું એક ફંક્શન દર્શાવે છે. આનો મતલબ એવો છે કે આ કોઈ પણ ક્રિયાનો ગાળો દર્શાવે છે, બરાબર. ટીલ અન્ટિલ હોય, બાય ધ ટાઈમ હોય. બાય ધ ટાઈમની સાથેનું વાક્ય હંમેશા સાદા કાળમાં હોય અને બાય ધ ટાઈમ પછીનું વાક્ય છે હંમેશા પૂર્ણ કાળમાં હોય. નો સુનર ધેન, બરાબર. આને પોતાનું બંધારણ છે કે નો સુનર પછી હેડ કે ડીડ હોય, પછી કરતા હોય, પછી આ કણે V1 V3 હોઈ શકે, પછી આ કણે ઓબ્જેક્ટ ને પછી અહીંયા ધેન હોય. હાર્ડલી, બેરલી અને સ્કેર્સલી, બરાબર. ત્રણેય એકબીજાની જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ. અને કંજક્શન તરીકે આ કણે વેન હોય. આ ત્રણેય પછી આ કણે હેડ હોય, પછી કરતા હોય, પછી V3 હોય અને પછી અધર વર્ડ પછી એક કંજક્શન તરીકે વેન પણ હોય અને બિફોર પણ હોય. આ આપણે વાત કરી છે ટાઈમની, બરોબર છે. આગળ વધીએ તો છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરોબર. એક્શન એટલે ક્રિયા. ક્રિયા છે એ બે રીતે આપણે સામાન્ય રીતે જોઈએ, બરોબર. તો કાં તો કર્તરી હોય અને કાં તો કર્મણી હોય. જેમાં કર્તા મુખ્ય હોય તે કર્તરી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એવી, બરોબર છે. અને જેમાં કર્મ મુખ્ય હોય અને આપણે કહીએ છીએ પીવી, બરાબર છે. તો પહેલા આપણે પીવીની વાત કરીએ. કોઈ પણ પીવીનું સેન્ટેન્સ જે છે, બરાબર છે, આ આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પીવી હોય એટલે એક્શનનું વાક્ય તો હોય ને હોય જ. હવે કર્મ એટલે કે આપણું ઓબ્જેક્ટ મહત્વનું છે, આપણો સબ્જેક્ટ મહત્વનો છે નહીં, બરાબર. સબ્જેક્ટ એટલે આપણને ખબર છે કે આપણો કર્તા, બરોબર, જેનું આપણે બીજું નામ છે ડુઅર, બરોબર. આનો મતલબ એવો થાય કે આ ફંક્શન પણ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બનાવે છે. આગળ આપણે વાત કરી હતી પ્રોસેસ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે અને બરોબર, કારણ કે અહીંયા ક્રિયાપદ મહત્વનું હતું, કરતા નહોતો. અહીંયા પણ કર્મ મહત્વનું છે, કારણ કરતા નથી, એટલે આ ફંક્શનનું પણ બીજું નામ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે. હવે કારણ એવીની વાત કરીએ તો એવી છે તે 4 રીતે આવી શકે, બરાબર છે. પહેલા આપણે વાત કરીએ તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ફ્રીક્વન્સી, બરાબર. પુનરાવર્તન દર્શાવતા કોઈ પણ
પણ ક્રિયા વિશેષણો હોય બરાબર તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન ઓફ ફ્રીક્વન્સી બને 10મા વાળા માટે ખાસ અગત્યનું છે. અહીંયા જે પણ કોઈ આપેલા છે આ ડિસ્ક્રાઇબિંગ એડવર્બ્સ ઇન ફ્રીક્વન્સી આપેલા છે ઓલવેઝ ને રેગ્યુલરલી વગેરે બરાબર જરાક વ્યવસ્થિત જોઈ લેજો. નેક્સ્ટ આવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પ્રેઝન્ટ. વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય હોય એટલે પ્રેઝન્ટ દર્શાવે. ભૂતકાળનું વાક્ય હોય તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ હોય અને કોઈ પણ ભવિષ્યકાળનું વાક્ય હોય તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ફ્યુચર હોય. ખાસ જોજો બરાબર છે. હવે નેક્સ્ટ આવે છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ બરાબર છે. આવડું આ જ ફંક્શન જે છે બરાબર છે એ આપણે પ્રેઝન્ટરીઝના નામે પણ બરોબર છે પ્રેઝન્ટરીઝના નામે પણ બોર્ડની અંદર પૂછાય છે એટલે ખાસ કાળજી લેજો. અહીંયા કેવા કેવા વાક્યો આવે અહીંયા તો ઘણું બધું આપ્યું છે બરોબર કે ભાઈ કોઈની ઓળખાણ આપવા માટે ને કોઈનો અભિપ્રાય આપવા માટે ને વિનંતી કરવા માટે ને કહેવા માટે ને પૂછવા માટે ને ક્ષમા આપવા માટે ને ક્ષમા મેળવવા માટે ને વગેરે જેવા વાક્યો અહીંયા આવે. અહીંયા હું તમને એક શોર્ટકટ આપી દઉં છું. જ્યારે બે વ્યક્તિ ભેગા થાય બરોબર છે અને કોઈ પણ પ્રકારની વાતચીત કરે પોતાના મનના ભાવો રજૂ કરે ને એટલે ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ અથવા તો પ્રેઝન્ટરીનું સેન્ટેન્સ બને બરોબર. શું કામ બને? કારણ કે બરોબર લોકો છે તે સમાજની અંદર રહીએ છે અને વાતચીત જે છે એ ભાઈ સમાજને અનુરૂપ કરવાના છે અને આ ફંક્શન છે ને આવડો સોશિયલ ફંક્શન છે એટલે બે વ્યક્તિની વચ્ચે થતી કોઈ પણ વાક્ય પછી હાય હેલો હોય તો પણ ભલે, ગુડ મોર્નિંગ હોય તો પણ ભલે, થેન્ક યુ હોય તો પણ ભલે, સોરી હોય તો પણ ભલે અને ઇટ્સ ઓકે હોય તો પણ ભલે બરોબર તમામ નાઇસિટીઝના સેન્ટેન્સ છે બરાબર છે. આનાથી આગળ આપણે વાત કરીએ તો આગળનું 15મું ફંક્શન છે એક્સપ્રેસિંગ રીઝન. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે બરોબર. કેવી કેવી બાબતો છે તે આપણને રીઝન દર્શાવે ખાસ જોજો. બીકોઝ બરોબર છે. હવે જે બીકોઝ જે છે ને એ આપણને કારણ દર્શાવે. રીઝન એટલે કારણ થાય. બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ દર્શક હોય અને બીકોઝ સિવાયનું વાક્ય પરિણામ દર્શક હોય. એઝ અને સિન્સ બરોબર સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં હોય. આના પછીનું વાક્ય હંમેશા કારણ દર્શક હોય અને બાકીનું વાક્ય છે તે પરિણામ દર્શક હોય બરાબર. હવે આ ત્રણેય જે છે બીકોઝ, એઝ અને સિન્સ સામાન્ય રીતે સંયુક્ત વાક્યો બનાવે છે બરાબર છે. નેક્સ્ટ આવે છે બીકોઝ ઓફ, ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ બરાબર છે. આ ત્રણેય પછી હંમેશા ફર્સ્ટ પોઝિશનનું રૂપ હોય. ફર્સ્ટ પોઝિશનનું રૂપ એટલે હિઝ હોય, હર હોય, ઇટ્સ હોય, માય હોય, અવર હોય વગેરે બરાબર છે. અને આના પછી બરોબર કોઈ પણ એડજેક્ટિવનું એક નાઉન થયેલું હશે, વર્બનું આઈએનજી થયેલું હશે, ટુ બીનું બીંગ થયેલું હશે અને ટુ એનું હેવિંગ થયેલું હશે. એટલું યાદ ન રાખો તો ખાલી એટલું યાદ રાખજો કે ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ઓન બરોબર બીકોઝ ઓફ પછી ફર્સ્ટ પોઝિશનનું રૂપ હોય ને પછી કાં તો નાઉન હોય, આઈએનજી હોય, હેવિંગ હોય કે બીંગ હોય બરાબર છે. નેક્સ્ટ આવે છે ડ્યુ ટુ બરાબર. બીકોઝ ઓફ ને ઓવિંગ ટુ ને એ બધા પોતાના પછીનું વાક્ય કારણ દર્શક વાક્યમાં જ ફેરફાર કરતા. ડ્યુ ટુ જે છે બરોબર એ પરિણામ દર્શક વાક્યની અંદર પણ ફેરફાર કરે છે મિત્રો ખાસ જોજો બરોબર. કારણ દર્શક વાક્યની અંદર પણ આ સેમ ફેરફાર કરે કે ભાઈ ફર્સ્ટ પોઝિશન પછી એટલા બરોબર છે અને પરિણામ દર્શક વાક્યની અંદર પણ આ ફેરફાર કરે છે બરોબર. ડ્યુ ટુ ને સમજવું ને તો ડ્યુ ટુ પછી અલગથી 30 કે 35 કે 1 કલાકનું આખો યુનિટ છે બરાબર છે. નેક્સ્ટ એક યાદ એ રાખવાનું છે કે ડ્યુ ટુની આગળ હંમેશા ટુ બીનું રૂપ હોય. એમ ઇઝ આર, વોઝ વેર વગેરે જેવા બરોબર. આના સિવાય વાય જે છે એ પણ આપણે રીઝન દર્શાવે છે. બધું બંધારણ સહિત યાદ રાખજો બરાબર. આગળ વધીએ તો છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. 12મા વાળા માટે અગત્યનું છે. કેવા કેવા કીવર્ડ છે આપણે રિઝલ્ટ દર્શાવે તો કે એક તો ટુ અને ઇનફ ટુ બરાબર. ટુ છે નકારનો દર્શાવે છે, ઇનફ ટુ છે હકારનો દર્શાવે. એટલું બધું ઊંડું નથી ઉતરવું, યાદ રાખો એ ગણે બરોબર કે ભાઈ આ બે ટુની વચ્ચે હંમેશા એડજેક્ટિવ હોય અથવા તો એડવર્બ હોય બરોબર તો એ રિઝલ્ટ દર્શાવે. અને ઇનફ ટુ જે છે આની આગળ હંમેશા ખાસ યાદ રાખજો બરાબર એડવર્બ અથવા તો એડજેક્ટિવ હોય અને આ બે ટુ પછી હંમેશા V1 હોય બરાબર છે. એટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આવે છે સો ધેટ અને સચ ધેટ. હકારમાંય વપરાય અને નકારમાંય વપરાય અને સો અને ધેટની વચ્ચે એડજેક્ટિવ કે એડવર્બ હોય અને સચ અને ધેટની વચ્ચે ખાસ યાદ રાખજો બરોબર પહેલાં તો આર્ટિકલ હોય પછી એડજેક્ટિવ કે એડવર્બ હોય ને પછી નાઉન હોય બરાબર. સચ ધેટની વચ્ચે આ ત્રણ બાબતો હોય ખાસ જોજો બરાબર છે. અને આની આગળ આવે છે સો અને ધેરફોર બરાબર. સો અને ધેરફોર પછીનું વાક્ય હંમેશા પરિણામ દર્શક હોય અને અન્ય વાક્ય હંમેશા કારણ દર્શક હોય બરોબર. આ ટુ અને ઇનફ ટુ છે તે સાદું વાક્ય બનાવે છે. સો ધેટ અને સચ ધેટ છે તે કોમ્પ્લેક્સ વાક્ય બનાવે છે, સંકુલ વાક્ય બનાવે છે અને સો અને ધેરફોર છે કમ્પાઉન્ડ બરોબર સંયુક્ત વાક્ય બનાવે છે. આગળ વધીએ ફંક્શન નંબર 17 ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ થાય. કેવી બાબતો આપણને હેતુ દર્શાવે છે તો અહીંયા છે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બરાબર. ત્રણેય ભાઈઓ જેવા છે કારણ કે બધાનું બંધારણ સેમ જેવું છે ને ત્રણેય એકબીજાની જગ્યાએ વાપરી શકાય. હવે આ ત્રણમાંથી કંઈ પણ વપરાયેલું હોય આના પછી કરતા હોય ને કરતા પછી મોડેલ તરીકે કેન, કુડ, મે કે માઇટ હોય એટલે એ પર્પઝ દર્શાવશે બરાબર. પછી ઇન ઓર્ડર ટુ બરોબર છે. આના પછી હંમેશા V1 હોય અથવા તો ટુ પછી હંમેશા V1 હોય અથવા તો વિથ હેવ યુ ટુ. વિથ હેવ યુ ટુ હંમેશા પોતાની સાથે આઈએનજી વાળી પ્રેઝન્ટ પાર્ટિસિપલની રચના લે છે ખાસ યાદ રાખજો બરાબર છે. આ વાત થઈ પર્પઝની. આગળ વધીએ તો છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ બરોબર. કોન્ટ્રાસ્ટ એટલે આપણને ખબર છે કે વિરોધાભાસ થાય બરોબર. વિરોધાભાસ દર્શાવવા માટે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ચાર ભાઈઓની વાત છે. ધો, ઓલ ધો, ઇવન ધો ને ઇવન એ બધા એકબીજાની જગ્યાએ વાપરી શકાય. આના પછી હંમેશા પ્રથમ વાક્ય હોય ને બીજું વાક્ય હંમેશા વિરોધી વાક્ય હોય. આપણા કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે. નેક્સ્ટ આવે છે હાવેવર બરોબર. હાવેવર
નેવર જ્યારે કોન્ટ્રાસ્ટના અર્થમાં જ્યારે વપરાણ હોય ત્યારે ખાસ યાદ રાખજો આના પછી તરત જ બરાબર વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય, એડજેક્ટિવ કે એડવર્બ હોય, અને એઝની આગળ હંમેશા એડજેક્ટિવ કે એડવર્બ હોય અને ત્યાર પછી એઝ હોય. એજ આપણે ઘણી બધી જગ્યાએ એવું તમે જોતા આવો છો. બરાબર. નેક્સ્ટ છે બટ એટ અને સ્ટીલ. બટ એટ ને સ્ટીલ હંમેશા બે વાક્યોની વચ્ચે આવે. બરોબર. આના પછીનું વાક્ય છે તે હંમેશા વિરોધાભાસ દર્શાવતું વાક્ય હોય, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આવે છે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આના પછી હંમેશા નાઉન આપેલું હોય, આઈએનજી હોય, બીંગ હોય અને હેવિંગ હોય, પણ ક્યારે તો કે આની આગળ ફર્સ્ટ પોઝિશનનું રૂપ હોવું જોઈએ. બરાબર. આના સિવાય કંઈ વાઇલ પણ હોઈ શકે, વેરેજ પણ હોઈ શકે, અને અનલાઇક જે છે એ પણ આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એટલે આના કીવર્ડ છે. બરાબર. સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો અને ફટાફટ જોતા જજો. નેક્સ્ટ આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર. કન્ડિશન એટલે આપણે સામાન્ય ભાષાની અંદર કહેશું કે શરત. એટલે શરતી વાક્ય હોય. કેવી કેવી બાબતો શરત દર્શાવે છે તો કે આપણને ખબર છે ઇફ અને અનલેસ શરત દર્શાવે છે. ઇફ એટલે જો તો થાય. બરોબર. જો તો બરાબર, જો આમ થશે તો આમ થશે. અનલેસ એટલે જો નહીં તો, જો આમ નહીં થાય તો આમ નહીં થાય. આ હકાર છે, આ નકાર છે. બરોબર. બીજો બેમાં કાંઈ ફેર છે નહીં. બરાબર. હવે આગળ ઇફ જે છે, મેં આગળ ઇફની સાથે એન્ડ લીધું છે. હું કામ લીધું હમણાં સમજાવું છું. બરાબર. આના પછી પેલું વાક્ય હોય અને બીજું વાક્ય છે ત્યાં હંમેશા શરતી વાક્ય હોય, ખાસ યાદ રાખજો. અને અનલેસ પછી આગળ પેલું વાક્ય હોય. બરાબર. અને બીજું વાક્ય છે એ હંમેશા શરતી હોય અને આવડું વાક્ય હંમેશા મોટા ભાગે નેગેટિવ હોય, જો કોઈ પણ ક્રોસ શરત ન પડતી હોય તો. બરાબર છે. ઇફ વાળું કોઈ પણ સેન્ટેન્સ જે હોય, બરાબર, આના પછીનું વાક્ય હકાર હોય, અને અનલેસ વાળું કોઈ પણ સેન્ટેન્સ જે હોય આના સિવાયનું વાક્ય છે તે હંમેશા નકાર હોય, ખાસ યાદ રાખજો. બરાબર. અને ઇફ વાળા વાક્યની અંદર કર્તા તરીકે યુ હોય. બરાબર. તો ઇફ વાળા વાક્યમાં આપણે એન્ડનો ઉપયોગ કરી શકીએ. આનો મતલબ એવો થાય કે એન્ડ પણ શરત દર્શાવે છે. અને અનલેસ વાળા વાક્યની અંદર કર્તા તરીકે યુ હોય તો ઓર કે અધરવાઇઝનો ઉપયોગ થાય છે. એટલે આના 5 કીવર્ડ છે: ઇફ, અનલેસ, બરોબર, એન્ડ, ઓર અને અધરવાઇઝ. નેક્સ્ટ આવે છે આ ફંક્શન મોડિફાય કરીને બીજી રીતે આપણને પૂછ્યું કે ભૂતકાળની શરત, જેનું ઇંગ્લિશ થાય છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે 3 રચનાઓ આવે છે. જો ઇફ વાળી રચના હોય તો ઇફ પછી સબ્જેક્ટ, પછી હેડ, V3 અને સબ્જેક્ટ. બરાબર. પછી આવે વુડ, હેવ અને V3. બરાબર છે. અનલેસ વાળું કોઈ પણ વાક્ય હોય તો સબ્જેક્ટ, પછી હેડ, પછી V3. બરાબર. પછી કોમા, પછી સબ્જેક્ટ, વુડ, નોટ, હેવ અને V3. મેં કીધું હતું ને અનલેસ સિવાયનું વાક્ય છે હંમેશા નેગેટિવ હોય. બરાબર છે. અને પછીની રચના આવે છે હેડ, પછી સબ્જેક્ટ, પછી V3 અને સબ્જેક્ટ, વુડ, હેવ, V3. આવી રચનાઓ હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન થાય. બધાના બંધારણો ખાસ કરતા જજો મિત્રો સાથે સાથે. બરાબર છે. અને છેલ્લું ફંક્શન છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. બરાબર. ડિગ્રી છે તે 3 પ્રકારની આવે છે, આપણને ખબર છે. એક તો પોઝિટિવ. પોઝિટિવ કોણ દર્શાવે તો કે એઝ અને નોટ સો એઝ. હકાર હોય તો એઝ ને નકાર હોય તો નોટ સો એઝ. બરાબર. કમ્પેરેટિવ કોણ દર્શાવે તો કે ઈઆર, ધેન, ના કરતા ચડિયાતું, ના કરતા ઉતરતું. એડજેક્ટિવ ને ઈઆર પ્રત્યે લાગે, નાના પછી ધેન હોય. અને નેક્સ્ટ આવે છે સુપરલેટિવ, સૌથી ચડિયાતું કે ઉતરતું. બરાબર છે. ત્યારે કોઈ પણ એડજેક્ટિવ ને ઈએસટી પ્રત્યે લાગે છે અને આની આગળ ધ આવે છે. બરાબર છે. હવે આ ત્રણેય છે ને, બરાબર, સિમ્પલ એવી ડિગ્રીની વાત છે. હવે આ ડિગ્રીની અંદર જો આપણે રૂપાંતર કરીએ ઓકે, તો કોઈ પણ ધ ઈએસટી વાળી રચનાને જ્યારે આપણે કમ્પેરેટિવની અંદર ફેરવીએ છીએ, બરોબર, ત્યારે કોઈ પણ એડજેક્ટિવને ઈઆર પ્રત્યે લાગે છે, આના પછી ધેન હોય, આના પછી એની અધર હોય અને એક વચનનું નાઉન હોય, ખાસ યાદ રાખજો. અને વન ઓફ ધ વાળી કોઈ પણ રચનાને જ્યારે આપણે કમ્પેરેટિવની અંદર ફેરવીએ છીએ ત્યારે ઈઆર, ધેન, પછી મેની અધર અથવા તો મોસ્ટ અધર પણ હોઈ શકે અને આના પછી બહુવચનનું નામ હોય. બરોબર છે. આ વન ઓફ ધ વાળી, બરોબર, વન ઓફ ધ ઈએસટી વાળી રચના પણ આપણે ભાઈ કમ્પેરિઝનની અંદર આવે છે. હવે આ ધ ઈએસટી વાળી રચનાને જો તમે, બરોબર છે, તમે કમ્પેરેટિવની અંદર ફેરવો છો, ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારે નો અધર અને આના પછી સિંગ્યુલર. અને જો તમે વન ઓફ ધ ઈએસટી વાળી રચનાને, બરોબર, જો તમે પોઝિટિવની અંદર ફેરવો છો તો વેરી ફ્યુ પછી પ્લુરલનું રૂપ આવે છે. અને આના સિવાય એકણ વપરાય છે એજ, મેની એજ અને એજ મચ એજ. બરાબર છે. તો આ 20 જ ફંક્શનની અંદરથી ધોરણ 10 અને ધોરણ 12 મિત્રોને, બરોબર, ફંક્શન પૂછાવાના છે. તો આ દરેક ફંક્શન આખો વિડીયો એવું લાગે તો હજી એકવાર જોઈ જાજો. તમામના કીવર્ડ લખી લેજો, તમામ કીવર્ડના બંધારણ લખી લેજો. બરાબર છે. અને પૂરેપૂરા માર્ક્સ મેળવી લેજો. ઓકે મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.